વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માહોલ બહુ જ ગરમાયેલો છે કેમ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો એવો એમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। ગઈકાલે વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટીની સભા હતી અને એ સભા જીવાપરા વિસ્તારની અંદર હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના અમુક લોકોએ એમના પર હુમલો કર્યો, અપશબ્દો બોલ્યા ત્યાં બેઠેલા લોકોને અને ત્યાર પછી આખો માહોલ ગરમાયો। યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે એ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં જઈને બેસ્યા। સૌથી પહેલાં એવું કહેવાયું કે પોલીસ ફરિયાદ નથી લેતી અને પછી પોલીસનું નિવેદન પણ સામે આવ્યું કે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આરોપ લાગ્યા હતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અક્ષય રીબડિયા અને એના સાગરીતો જે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા હતા અને ત્યાં બેઠેલા લોકોને એમણે અપશબ્દો બોલ્યા હતા એવો એમના પર આરોપ છે। ભાજપના કોર્પોરેટર છે કમલેશ રીબડિયા અને કમલેશ રીબડિયાના સમર્થનમાં એના પુત્ર અક્ષય રીબડિયા અને નાસિર મેતરના માણસો હતા। એ લોકો ત્યાં એ સભામાં હાજર હતા અને લોકોએ ગોપાલ ઇટાલિયા અને બાકી બધા જ લોકો સાથે અભદ્ર વર્તન કર્યું, એમના પર હુમલો કર્યો, એમને અપશબ્દો બોલ્યા, આ પ્રકારની ફરિયાદો કરવામાં આવી અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા સાથે અમે વાત કરી, એ પણ તમે જોયું હશે, એ તમે જમાવટ પર જોઈ શકો છો। એની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવ્યા। વાત એ કરવી છે કે જીવાપર વિસ્તારમાં વોર્ડ નંબર 5માં જે આમ આદમી પાર્ટીની સભા હતી એ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા બોલી શું રહ્યા હતા, એ શું એવું નિવેદન કરી રહ્યા હતા કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કે લોકોએ કે કોર્પોરેટર કે એમના દીકરાએ આ કૃત્ય આચરવું પડ્યું। સાંભળો ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા હતા। આજે આ જીવાપરા વિસ્તારમાં આયોજિત આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી મીટિંગમાં ઉપસ્થિત આપ સૌ જીવાપરા વિસ્તારના વડીલો, આગેવાનો, યુવા દોસ્તો, આ બાજુ બેઠેલા આપણા માતાઓ, બહેનો અને મને ચાંદલો કરીને સ્વાગત કર્યું એવી આપણી દીકરીઓ, બધાયનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, છેલ્લા 2.5 મહિનાથી હું અહીંયા વિસાવદરમાં રહીને આ આખી વિધાનસભા વિસ્તારના ગામડે ગામડે તમામ ગામડે જઈ અને લોકોને મળી રહ્યો છું। અત્યાર સુધીમાં હું હજારો લોકોને મળી ચૂક્યો છું। અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ ગામના, અલગ અલગ કામકાજ કરતા હોય એવા અનેક લોકોને મળ્યો, એમની સાથે વાત કરી, એમનો પ્રશ્ન જાણ્યો, એમની રજૂઆત જાણી અને એવી રીતે તમામ પ્રકારની આ વિસ્તારની માહિતી મેળવીને મારી વેદનાની ડાયરીમાં બધાય વિચારો, બધી વાત લખીને આ બધું જ કામ પૂરું કરીને અત્યારે હું તમારી વચ્ચે આવ્યો છું। હું જ્યારે અત્યારે અહીંયા બોલવા ઊભો થયો છું ત્યારે તમામ ગામ દીઠ લોકોએ મને શું કીધું, કયા ભાઈએ મને શું કીધું, એ બધી વિગત મેં જાણી અને આ વિસ્તારના અનેક પ્રશ્નો, જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો છે એને મેં જાણકારી મેળવી અને આજે હું તમારી પાસે મત માંગવા માટે આવ્યો છું કે મને એક વખત તક આપો। હું મારો જો પરિચય તમને આપું તો મેં 2012ની સાલમાં પોલીસ ખાતામાં હું રાઇટર તરીકે નોકરી કરતો હતો અને 3-4 વર્ષ જેવી નોકરી કર્યા પછી મેં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી દીધું। મેં ફરીથી પરીક્ષા આપી, તૈયારી કરી, ફરીથી પાસ થયો અને બીજી વખત મને જમીન મહેસૂલ વિભાગમાં મહેસૂલી ક્લાર્ક તરીકે નોકરી મળી। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં મેં 2 વર્ષ સુધી ક્લાર્ક તરીકે નોકરી કરી, મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે, અને એમાંથી હું નીકળી ગયો અને મેં નક્કી કર્યું કે હું જાહેર જીવનમાં જઈશ, હું લોકોને ઉપયોગી બનવાનું કામ કરીશ। મને જે આવડત આપી છે ભગવાને, જે અનુભવ મને સરકારી નોકરીમાંથી મળ્યો છે, બોલવાની મારામાં જે હિંમત છે, એ આવડત, અનુભવ અને હિંમતનો ઉપયોગ સમાજના સામાન્ય માણસોના ભલા માટે, નાના માણસોના સમર્થનમાં, નાના માણસોને ઉપયોગી થવા માટે હું મારું જીવન લગાડીશ, એવો નિર્ણય 2017માં મેં કર્યો અને 2017થી મેં જાહેર જીવનનો રસ્તો પકડ્યો। એ વખતે મેં નક્કી કરેલું કે હું જાહેર જીવનનો રસ્તો પકડું છું પણ પાછું પગલું ભરીશ નહીં, હવે જે થવું હોય તે થાય, આ રસ્તે હું આગળ હાલીશ। એ 2017ની સાલમાં જ્યારે મેં જાહેર જીવનનો નિર્ણય કર્યો, સરકારી નોકરી મૂકીને રાજનીતિમાં આવવાનો નિર્ણય જે મેં કર્યો, ત્યારે મને ખબર નહોતી કે મારું શું થશે,
મારી હારે કોણ હાલશે, અમે રાજકારણમાં હાલશું કે નહીં હાલીએ, ચૂંટણી બૂંટણી ફાવશે કે નહીં ફાવે, કોઈ વસ્તુની કાંઈ ખબર પડતી નહોતી. પણ એક વાત મનમાં ખટકી ગયેલી, અને ઈ ખટકી ગઈ જે વાત, ઈ વાતના કારણે મેં નક્કી કર્યું કે નોકરી મૂકીને રાજનીતિમાં આવું. ઈ કઈ વાત હતી કે મારો ઉછેર ગામડામાં થયેલો છે, ઠેઠથી ઠેઠ સુધી ભણતર મારું, ઉછેર મારો, રહેણી કેણી બધું ગામડા સાથે જોડાયેલું છે. મને એક વાત કાયમ ખટકી, હજુય ખટકે છે કે આપણી જેવા નાના પરિવારના વ્યક્તિઓ, નાના એવા ગામના વ્યક્તિઓ, નાના સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા વ્યક્તિઓ, એનું અવડી મોટી સરકારમાં ક્યાંય કોઈ ભાવ પૂછતું નથી. આપણા જેવા લોકોની કોઈ ઇજ્જત આબરૂ કરતું નથી. તાલુકા મથકે સરકારી કચેરીઓમાં જઈએ અને ખબર પડે કે આ સામાન્ય માણસ છે, ગામડાનો માણસ છે, નાનો માણસ છે, તો કોઈ આપણી ઇજ્જત કરતું નથી, કોઈ આપણને પાણીનું પૂછતું નથી. જાણે જે આપણે ભારત દેશના નાગરિક ન હોઈએ એવી રીતે આપણી સાથે વર્તન કરવામાં આવે છે. એ વાત મને ત્યારે ખટકતી હતી ને આજે ખટકે છે કે ભાઈ આપણે ગામડામાં જન્મ્યા, ગામડામાં મોટા થયા, આપણે ભોળા છીએ, આપણે સહજ છીએ, આપણે જાતું કરવાની ભાવના વાળા છીએ, એટલે શું આપણે ગુનેગાર છીએ? તાલુકામાં મામલતદારમાં જાઓ, ટીડીઓમાં જાઓ, પીએસઆઈ પાસે જાઓ, વીજળી વિભાગ પાસે જાઓ કે નગરપાલિકાના સાહેબ પાસે જાઓ, નાના ઘરનો માણસ હોય, સામાન્ય માણસ હોય, તો એની કોઈ ઇજ્જત આબરૂ અવડી મોટી સરકાર કરતી નથી. અને એ વાત મને ખટકે છે કે એવું શા માટે? આપણે વેરો ભરીએ છીએ, આપણે ટેક્સ આપીએ છીએ, સરકાર જે રૂપિયા માંગે એ રૂપિયા આપણે સરકારને દઈએ છીએ, એના બદલામાં કામ તો નથી કરતા, પણ આપણને ઇજ્જત નથી આપતા, આપણું માન નથી સાચવતા. આપણી કરતા આપણા બાપ દાદા જે અત્યારે અહીંયા બાબલા બેઠા છે, એની કરતા અડધી ઉંમરનો જુવાનીઓ છે, એ મામલતદાર ઓફિસમાં બેસીને મોઢું તોડી લે છે. કામ નથી કરી દેવું થાય કરી લેજો. એ બોલનાર વ્યક્તિ 30 વર્ષનો હોય ને સાંભળનાર વ્યક્તિ 50 વર્ષનો હોય છે. આવા અનેક કિસ્સા બને છે. મારી વાત સાચી છે કે ખોટી? અને એ વાત મને ખટકે છે, અને એટલે મેં નોકરી મૂકી દીધી અને હું આવ્યો રાજનીતિમાં. રાજનીતિમાં આવ્યા પછી હું આજે જીવાપરામાં ગર્વ સાથે કહી શકું છું કે ગુજરાતમાં માત્ર વિસાવદર નહીં, આખા ગુજરાતના અનેક જિલ્લા, અનેક તાલુકામાંથી મોટી મોટી તોપ કહેવાતા નેતા હતા, ખાનખાના નેતા હોય, પાર્ટી બદલીને ભાજપમાં જોડાઈ ગયા. કદાવર નેતા જે ગણાતા હતા એને પાર્ટી બદલી નાખી. હું ગર્વથી કહું છું, ભલે હું નાનો માણસ છું, પણ મેં મારો રસ્તો નથી બદલ્યો, મેં મારો વટ નથી મૂક્યો. દોસ્તો, મેં રાજકારણમાં જે રસ્તો પકડ્યો એ રસ્તો મૂક્યો નથી. ભાજપની સામે હું ઝૂક્યો નથી. ભાજપની પોલીસ, ભાજપના જે કાંઈ મોટા માથાભારે માણસો હોય, ભાજપના નેતા, ભાજપના પૈસા, ભાજપની સત્તા, એ એકેય વસ્તુ સામે હું ક્યારેય નમતી વાત નથી કરી, ઝૂક્યો નથી. દોસ્તો, આજે આ ચૂંટણી ચાલુ છે ત્યારે તમે વિચાર કરો કે મુખ્યમંત્રી વિસાવદરમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી હમણાં આવવાના છે 2 દીમાં અહીંયા વિસાવદરમાં. કેટલાય ચાલુ કેબિનેટ મંત્રી અહીંયા વિસાવદરમાં, કેટલાય પૂર્વ કેબિનેટ મંત્રી અહીં વિસાવદરમાં, કેટલાય પ્રદેશના મોટા મોટા નેતા વિસાવદરમાં. ઓછામાં ઓછા 100 જેટલા ભાજપના મોટા મોટા કદાવર નેતાઓ અહીંયા વિસાવદરની અંદર અત્યારે હાજર છે. તમને બધાને ખબર છે કે નહીં? 2 જણા આ પાડી. ઓછામાં ઓછા 100 જેટલા ભાજપના મોટા મોટા નેતાઓ વિસાવદર હોય તો વિચાર કરો કે આ ગોપાલ ઇટાલિયાને હેઠો બેહાડી દેવા માટે કયું બળ નહીં લગાડ્યું હોય. ગયા ને તેદી તમારી સામે ઉભા છે, અને તટ્ટાર ચૂંટણીમાં ઉભો છું, ભાજપની સામે ઝૂકતો નથી. મને ઝુકાવવા માટે 100 નેતા આવ્યા છે. ની વાતનું મને ગર્વ છે કે ભાજપની પૈસાની તાકાત ટૂંકી પડે છે. ગોપાલ ઇટાલિયો જો રૂપિયાથી લેવાય એવો હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને હોદ્દાની લાલચ બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને લાલ લાઈટ વાળી ગાડીનું ગાજર આપીને લઈ લેવાય એમ હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને પોલીસની બીક બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને જેલની બીક બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત. પણ ક્યાંય ભાજપનો હાથ અડે એમ નથી ને, એટલે હોનું ધાડું મારી સામે ઉતાર્યું છે.
નો એની પોલીસ કામ આવી, નો એના પૈસા કામ આવ્યા, નો એના ગુંડા કામ આવ્યા, નો એની લાલ લાઈટ વાળી ગાડીઓ કામ આવી. હું છું એક ગામડાનો માણસ, એક ખેડૂતનો દીકરો છું. દુનિયા આખી ઝૂકી જાય તો એવું ભાજપની સામે ઝૂકું નહીં, એવો વટવાળો માણસ છું દોસ્તો. અને 400 નહીં, 1000 નેતા ઉતારે તો ગોપાલ ઇટાલિયા છાતી કાઢીને ભાજપને સામે લડતો રહેશે. મારે શું જોતું છે? મારે કાંઈ જોતું જ નથી ભાજપનું. મારે કાંઈક જોતું હોત, મારે નેતા બની જવું હોત, મારે બધું પૈસા વાળું થઈ જવું હોત, તો હું આજથી 14 વર્ષ પહેલા પોલીસ ખાતામાં રાઇટર હતો. ન્યાય પડ્યો રહ્યો હોત તો પ્રમોશન થઈને ફોજદારી થઈ ગયો હોત, અને મોટી ખપાળી મારી હોત તો રૂપિયા વાળો થઈ ગયો હોત. મારે કાંઈ નથી જોતું, એટલે જ તો આજથી 14 વર્ષ પહેલા મળેલી સરકારી નોકરી છોડી દીધી અને આવ્યો આ રસ્તે રાજકારણના. મિત્રો, હું વટથી કહી શકું એમ છું કે હું રાજકારણના રસ્તે ઉપર આવ્યો, પણ મેં હેલો માર્ગ પસંદ નથી કર્યો. હેલો રસ્તો ભાજપ હતું, કોંગ્રેસ હતું. મેં હેલો રસ્તો નથી પકડ્યો. 2017માં જયારે મેં નક્કી કર્યું કે જાહેર જીવનમાં જઈશ, તેથી ગુજરાતમાં 2 જ પાર્ટી હતી, કોંગ્રેસ ને ભાજપ. હારા હારા નેતાઓ અને આંદોલન વાળા જેને જેને નેતા બનવાનું સપનું આવ્યું ને કોક અડધા આમાં ગરી ગયા. હું ગુજરાતનો પહેલો એવો માણસ છું કે મેં રસ્તો અઘરો પસંદ કર્યો, અને એ અઘરા રસ્તા પર આજે હું ટકી ગયો છું ને હાલી રહ્યો છું. દોસ્તો, એ વાતનું મને ગર્વ છે. મારે નેતા જ બનવું હોત તો હું કોંગ્રેસમાં ભાજપમાં વયો જતો, યુવા મોરચાનો હોદ્દો આપી દેત ને પાટીલ આટું ખોડશું ડાળતો હોત. એ ધંધો આપણો નથી દોસ્તો. હું સંઘર્ષનો માણસ છું. મેં મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે, મેં અઘરો રસ્તો પસંદ કર્યો છે, મેં લોકો માટેનો રસ્તો પસંદ કર્યો છે. મારે કંઈક બની જવું હોય ને તો ઊભું ડોકું હલાવો તો ભાજપ જે કયો એ બનાવી દે. ઊભું ડોકું હલાવે, પણ આપણું ડોકું ઊભું જ્યાં સત્ય હોય ન્યા થાય. અસત્યમાં હંમેશા આડું ડોકું જલે નો. મિત્રો, હું આજ તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે મને તક આપો. આ ચૂંટણીમાં ભાજપના મિત્રો મારા વિરુદ્ધમાં એવો પ્રચાર કરે છે કે ભાઈ સરકાર તો અમારી ભાજપની છે, આ એક ગોપાલ ઇટાલિયા આવશે તો કામ નહીં થાય. પણ ભાજપના માણસોને કામની એટલી જ બધી ચિંતા છે તો આ 2 વર્ષ સુધી ચૂંટણી શું કામ ટલ્લે ચડાવી ભાઈ? 2 વર્ષનો સમય વેડફી નાખ્યો વિસાવદર વિધાનસભાનો. આ 2 વર્ષ સુધી ચૂંટણી ન થઈ, આ 2 વર્ષ સુધી કોઈ ધારાસભ્ય નહોતા. આ 2 વર્ષમાં ઇકોઝોન આવ્યું, નવી જમીન માપણી આવી, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર થયો, રોડના ક્રમમાં ભ્રષ્ટાચાર થયો, માવઠું આવ્યું, અતિવૃષ્ટિ થઈ. આ 2 વર્ષમાં અનેક પ્રશ્ન આવ્યા, પણ ભાજપ વાળાએ આ વિધાનસભામાં ચૂંટણી 2 વર્ષ ન થવા દીધી. 2 વર્ષ સુધીની સરકારી ગ્રાન્ટો પાછી ગઈ, 2 વર્ષ સુધી ધારાસભ્યની ગ્રાન્ટ હતી ગઈ, 2 વર્ષ સુધી વિકાસના કામો ટલ્લે ચડી ગયા, 2 વર્ષ સુધી અધિકારીઓએ મન ફાવેમાં વિસ્તારના નાગરિકોને લૂંટ્યા. 2 આખા વર્ષ ભાજપ પાર્ટીએ બરબાદ કર્યા પછી હવે 800 દિવસની અંદર જાદુગર કેલાલની જેમ જાદુ કરવો છે. હવે 800 દિવસમાં રોડ બનાવવા છે. 2 વર્ષ બરબાદ કર્યાનો હિસાબ કોણ આપશે? મુખ્યમંત્રી અહીંયા આવ્યા, પાટીલ સાહેબ અહીંયા આવ્યા, કિરીટભાઈ અહીંયા આવ્યા. કોઈક તો જવાબદારી લ્યો કે આ તમારા 3 માંથી કોણે વિસાવદરના 2 વર્ષ બરબાદ કર્યા? કોઈ તો જવાબદારી લ્યો કે મારી ભૂલ છે એમ. ભૂપતભાઈ ભાયાણીને CR પાટીલે પક્ષ પલટો કરાયો અને વિસાવદરની અંદર સભા રાખેલી, કદાચ તમને બધાને યાદ હોય તો. અને મારો કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ભાઈ આવ્યો એમ કહીને ભાજપનો પટ્ટો પહેરાયો, અને જાણે 2 ભાઈનું મિલન થતું હોય એમ મળ્યા દે, અને આ વિધાનસભાને ખાલી કરી. શું જરૂર હતી ભૂપતભાઈ ભાયાણી પાસે પક્ષ પલટો કરાવવાની CR પાટીલને? ભાજપને શું જરૂર હતી? જનતાએ જેને ધારાસભ્ય બનાવ્યો હતો એને પડ્યો રહેવા દેવો હતો. કામ ન કરે તો જનતા જોઈ લે. પણ પક્ષ પલટો કરાવીને, આ વિધાનસભા ખાલી કરાવીને, 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દઈને, આ વિસ્તારની જનતાના કામ ટલ્લે ચડાવીને હવે 800 દિવસની અંદર ચમત્કારી કર્યું નથી. છાપામાં આવતું ચમત્કારિક 100% ગેરંટી સાથે કામ, ખબર છે, જાહેરાત આવે છે, એવી વાતો કરે છે. તો આ 2 વર્ષ બગાડ્યા એનું શું? કોણે બગાડ્યા? એનો જવાબદાર કોણ? દોસ્તો, આપણે બહુ ભોળા પડીએ છીએ, આપણા ભોળપણનો ભાજપ કાયમ લાભ લઈને વહી જાય છે. આ અત્યારે અહીં 100 નેતા આવ્યા છે, કેવડી મોટી મોટી ગાડીઓના થપ્પા લાગ્યા છે રોડ ઉપર, જોયા બધા?
મોળી ગાડી એકઈ પાસે નથી, અને આ પંથકના ખેડૂતના શર્ટ ઉપર સારું બટન નથી. આજ ભાજપની સરકારના રાજમાં 40 જણાને અહીંયા નિમણૂક આપી, સ્ટાર પ્રચારક. દોસ્તો, સમજવા જેવી વાત કહું કે ભાજપ વાળા એમ કે છે કે ગોપાલ ઇટાલિયા આવશે તો કામ નહીં થાય, આ એક આવશે તો કામ નહીં થાય, સરકાર ભાજપની છે કામ નહીં થાય. આ વાત ઈ કોને કે છે તમને ખબર છે? ક્યાંય પબ્લિકને નથી કહેતા. ભલે બોલે છે તમારી સામે, પણ એ ભાજપના અમુક નેતાઓને ને અમુક કાર્યકર્તાઓને કહે છે કે આ આવશે ને તો આપણા 2 નંબરના કામ નહીં થાય, હાલો બધા વિસાવદર. તમારી માટે નથી એ વાત. એ એના માણસોને કહે છે કે આ ગોપાલ ઇટાલિયો આવી ગયો તો એલા ખોટા બિલ મૂકવીને નહીં થાય, હાલો વિસાવદર બધા પ્રચાર કરવા. આપણા માટે નથી. આપણું કામ તો એમે ક્યાં થાય છે? સાંસદ સભ્ય ભાજપના જ છે, માણસ ઈનો, ઈ પાર્ટી ઈની 15 વર્ષથી છે. થઈ ગયા બધા કામ? કામ નહીં થાય એ શબ્દ છે ને, જનતા માટે નથી, ભાજપના બધા લોકોને આહવાન છે કે હાલો એ મારા બેટા, હાલો લૂંટવાનું રોકાઈ જાય. મારી વાત ગળે ઉતરી કે નહીં? આપણા માટે નથી. એના કામ બંધ થઈ જાય. કયા કામ બંધ થઈ જશે? આ વિસાવદર નગરપાલિકામાં ગયા વર્ષે સરકારમાંથી 20 લાખ રૂપિયા આવ્યા ડીડીટી છાંટવા માટે. ક્યાંય તમે ડીડીટી ની એક ચપટી જોઈ? હા કે ના તો કયો? એનું એ જોયું હોય, તમે દ્વારી આવી ગયા હો. આખા વિસાવદર વિધાનસભામાં મચ્છરજન્ય કે જીવજંતુજન્ય રોગચાળો ન ફેલાય એટલે ડીડીટી છાંટવાના 20 લાખ રૂપિયા આવ્યા. એક ચપટી ડીડીટી છાંટ્યા વગર 20 લાખ રૂપિયાના બિલ બની ગયા. 100-200 કિલો ડીડીટી ના ઓર્ડર લખાઈ ગયા. એ ઓર્ડર પ્રમાણે માલ આવી ગયો, ના બિલ આવી ગયા. ડીડીટી છટાઈ ગઈ, મજૂરોના બિલ બની ગયા, ને હવે ભાગે પડતો માલ લઈ લીધો ને બાપા સીતારામ. દોસ્તો, 20 લાખ રૂપિયા. તો હું એક વાત બોલ્યો, મારી પાસે હવે 10 વસ્તુ છે. અમારા મુકેશભાઈ કાયમ મથ્યા કરે છે નગરપાલિકા સામે, પણ 20 લાખ રૂપિયા ડીડીટી છાંટવાના 100% ખવાઈ ગયા. જૂના જમાનામાં ભ્રષ્ટાચાર થતો હશે, પણ મારા બેટા 80-20 કરતા હશે. આ હોય હો. અને હવે ભાજપ વાળા એમ કે છે કે ગોપાલ ઇટાલિયા આવશે કામ નહીં થાય. કયું કામ? આ 20 લાખ ખાવા વાળું નહીં થાય. એટલે બધા એક થઈ ગયા. આખા કાઠિયાવાડના ભાજપના મોટા નેતાઓ બધા અહીંયા વિસાવદરમાં આવી ગયા. શું કામ? કે ભાજપની મીટિંગ થઈ હતી હમણાં જુનાગઢના સર્કિટ હાઉસમાં. એમાં બધા મોટા નેતાને કહેવામાં આવ્યું કે જો ગોપાલ ઇટાલિયો વિસાવદરથી જીતશે ને તો તમારા જિલ્લામાં ખોટા બિલ મૂકો છો ને એને ઉજાગર કરશે, એટલે બધા અહીંયા આવો. આપણે નથી ગામમાં ડખો થાય કુટુંબ ભેગું કરી લેતા, હાલો બાંધવા જવાનું છે, આ એમ ભેગા થઈ ગયા છે. આ કઈ કોઈનું જનતાનું કામ કરવા નથી આવ્યા. કામ કરવા આવ્યા હોત, મુખ્યમંત્રી સરદાર ચોક થી 300 મીટર આગે આવીને ત્યાં એને રોડ શો કર્યો. આંકોલ લાવવો હતો ને તો ખબર પડે કેવા રોડ છે, પેરિસ જેવા છે કે 1.5 ફૂટના ખાડા વાળા. રોડ શો આમ કેમ નો લાવ્યા? આમ લઈ ગયા. આ નગરપાલિકા ભાજપની જ છે, પૂર્ણ બહુમતી વાળી બોડી બેઠી છે. વિશ્વ આખાને નવો રસ્તો બતાવનાર સરદાર પટેલનું સ્ટેચ્યુ ઉભું હોય, આ ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલનાર વિસાવદર સિટી હોય, અને ન્યા 1.5 ફૂટના ખાડા. અને તોય કોઈને શરમ નથી, ભાજપના એક પણ નેતાને સેજ્જે શરમ નથી. મત માંગવામાં શરમ નથી આવતી. 1.5 ફૂટના ખાડા વાળા રોડ છે. નગરપાલિકા ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, સાંસદ સભ્ય ભાજપના, એક રોડ નથી બનતો. તોય પાછા મત જોતા છે લાવો. દોસ્તો, આ જે 400 નેતા આવ્યા છે, 100 નેતા, સોરી, એ 100 નેતાને શું કામ હતું? અલગ અલગ જ્ઞાતિના ભાજપે 100 જેટલા નેતાને જવાબદારી સોંપી છે કે તમારી જ્ઞાતિના માણસો જ્યાં રહેતા હોય ત્યાં જઈને બહુ શરમાવાના. મારા હામ છે, મારી બેનના હામ છે, ભાણિયાના હામ છે, વેવાયના હામ છે. આવા ધંધા કરવા મોકલ્યા છે કે ગમે એમ કરીને શરમાવો પણ ભાજપને મત અપાવો. હવે જે 100 નેતા અહીંયા આવ્યા છે, મંત્રી, સંત્રી, તંત્રી, એ ક્યાંય મુદ્દાની વાત નથી કરતા. એક મુદ્દાની ઇકોઝોનનું શું થશે,
આ વિસાવદરની બજારમાં તૂટેલા રોડનું શું થશે? આપણે અહીંયા આ શમશાન વાળો માર્ગ છે એ એટલી ચૂંટણીઓ ખાઈ ગયો, એક માર્ગ ઉપર 10 જણા નેતા બની ગયા વાયદા મારી મારી, પણ માર્ગ ઈ નો ઈ છે. નેતા બદલાતા જાય છે, માર્ગ નથી બદલાતો. મહણીએ જાવું તો કેમ જાવું? જીવતે જીવતો ભાજપના રાજમાં કઈ સારી સુવિધા નથી, પણ મહણિયા વાળું તો સારું કરે. ભાવ ન સુધરે તો કાંઈ નહીં, મોત તો સુધરે, પણ એ નથી થાય એવું. અને તોય એને મત જોતા છે, પણ શું કરશો દોસ્તો? આ બધા જ લોકો ભાજપના જે કઈ લોકો છે એ ચૂંટણી જીતવા માટે છે ને મરવા તૈયાર થઈ જશે, પણ ચૂંટણી જીતી ગયા પછી ક્યાંય કોઈને એક કામ કરવાનો રસ નથી. નગરપાલિકા આજે ભાજપની છે, આટલી બધી ગાડીઓ નગર વિસાવદરમાં ફરે છે, એક ખટારો ડામર લાવીને નાખવાની હજુ કોઈને હિંમત નથી થતી. સરદાર ચોકમાં 3 એકાદો ખટારો ડામર નાખે તો કે ગાડીઓ જલ્દી જાય જલ્દી આવે. 1.5 ફૂટના ખાડા ફાટકે પડ્યા છે. આ વાહેજી રોડ આવે છે માતાજીના મંદિર થઈને કેનાલે થઈ, કોઈને એમ નથી થતું કે રોડ સુધારું. કોઈ કામ નથી કરવા માંગતું. મિત્રો, હું તમને એમ કહેવા માંગુ છું, ચૂંટણી જીતવા માટે ધાડે ધાડા આવશે. ચૂંટણી પૂરી તમે કોણ ને વાત કોણ? સરકાર તો 40 વર્ષથી ભાજપની જ છે, તો કામ નથી થતા. એ પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ અહીંયા બાકી છે, પ્રોટેક્શન થઈ જાય. પબ્લિક નું કામ કરવા માટે એકેય રૂપિયો નથી. આ વિસાવદરની અંદર સરકારી દવાખાનું છે. કોઈક બેન દીકરી માંદા પડ્યા હોય, કોઈક વડીલ માણસ માંદા પડ્યા હોય તો કોઈનામ હિંમત છે ત્યાં લઈ જઈને દાખલ કરે? સાચું બોલો, છે કોઈનામ હિંમત કે મારા બાપા માંદા પડે તો એના દવાખાને દાખલ કરી? હા કે ના તો કયો, છે કોઈનામ હિંમત? કોઈનામાં હિંમત નથી કે બા કે બાપુજી માંદા પડે સરકારી દવાખાને લઈ જાય. વેરો તો ટાઈમે લઈ જાય છે. આ કોણ એવું બેઠું જેનો વેરો બાકી હોય ગયા વર્ષનો નગરપાલિકાનો? છે કોઈનો બાકી? વેરામાં એક પાવલી ઓછી નો હાલે તો સુવિધામાં કાંઈ નહીં, છતાંય આપણે ચલાવી લઈએ છીએ. અવડું મોટું વિસાવદર સિટી છે, એક નાના માણસને લઈ જવાનો સરકારી અંતિમ રથ નથી. ક્યાં લઈ જવાના? તો કોઈ પૂછવા વાળું નથી. મારી તો ભાજપને મત આપતા મિત્રોને વિનંતી છે કે હું વિચારીને તમે બટન દબાવો છો. ત્યાં જયારે દાબો છો ત્યારે તમારા મનમાં એવી કઈ વાત હાલતી હોય છે તમને એમ થાય કે હાથ દબાવું છે? 6:45 નહીં, બધા એવા ન હોય, સજ્જન માણસો હોય, પણ આપણે કહેવાનો મારો ભાવાર્થી છે, ભાજપને જે મત આપતો હોય મારે એને વિનંતી છે. મને ઘણા એવા વડીલ મિત્રો મળ્યા કે અમે તો ભાઈ વિચારધારાને માનીએ છીએ, માણસને નહીં. પણ ભાજપ પોતે વિચારધારા મૂકીને હવે તો અવળા રવાડે ચડી ગયા. એને ગામનો ગમે એવો માલ હાલે છે, એને વિચારધારા મૂકી દીધી, તમે હવે પકડીને બેઠા છો. એને ભૂપત ભાયાણી હાલે છે, એને અરવિંદ લાડાણી હાલે માણાવદરથી, એને અર્જુન મોઢવાડિયા હાલે છે. એને તો કોઈક હા પાડવો જોઈએ. ગામમાં કોઈક હા પાડે એટલે લઈ લો ભાજપમાં. ભાજપની કોઈ વિચારધારા નથી દોસ્તો. સત્તા એ જ વિચારધારા છે. સત્તા માટે જ્યાં નગરપાલિકામાં કોને ટિકિટ આપી? કઈ વિચારધારા? ગુંડા બદમાશોને ટિકિટ આપી દીધી, અને તોય ભાજપને મત આપવા વાળો માણસ એમ કે છે કે વિચારધારાને મત આપીએ. ભાજપની વિચારધારા એક જ છે, સત્તા મળતી હોય તો દાઉદ ઇબ્રાહીમને આ નગરપાલિકાની ટિકિટ દઈ દેવાય. સત્તા મળવી જોઈએ, એક વોર જીતાવવો જોઈએ, દાઉદે હાલે. મેં ખોટી વાત કીધી, બધા મને ના પાડી દો કે ખોટી વાત છે. બરોબર. ભાજપની કોઈ વિચારધારા નથી દોસ્તો. સત્તા એ જ વિચારધારા. સત્તા મળતી હોય તો બોલો કોને ટિકિટ આપવા સત્તા મળે એને દઈ દેવાની. અને જે મત આપનાર માણસ છે હજુ પાછો એમ વિચારે છે કે હું તો વિચારધારાને મત આપું. ના, તમે વિચારધારાને મત નથી આપતા, તમે ગુંડાઓને. તમારા મતથી ભાજપ પાર્ટી ગુંડાઓને મોટા કરે છે. એ જુનાગઢ જિલ્લો હોય કે જિલ્લા પંચાયતની ઘણી સીટો હોય કે તાલુકા પંચાયત, તમે જુઓ માથાભારે માણસોને મોટા હોદ્દા મળે, માથાભારે માણસોને ટિકિટ મળે, માથાભારે માણસોનો ભાજપ પ્રચાર કરે, એને જીતાડે. તો ગામમાં હું આબરૂદાર માણસો ઓછા થઈ ગયા છે? ગામના સજ્જન માણસો ઘટી ગયા છે? સારા માણસોની કોઈ કદર નથી થતી ભાજપમાં, અને માથાભારે માણસોને ટિકિટો હોદ્દાઓ બધું જ મળે છે. વિચારવાનું તમારે છે દોસ્તો. ગોપાલ ઇટાલિયાનું કોઈ નુકસાન નથી. હું પહેલા એક ચૂંટણી હારી ગયો હતો, તોય લડું છું. બીજી વાર તમે આશીર્વાદ નહીં આપો તોય લડતો રહીશ. હું તો આવ્યો જ છું સંઘર્ષ કરવા માટે. કંઈક બની જવું હોત તો હું રાઇટર બની ગયો. પણ નુકસાન કોનું છે એ વિચારો.
કે માથાવારે માણસો, ગુંડા તત્વો, બદમાશો એ જ રાજકારણમાં જો આગળ જતા રહેશે તો આપણા જેવા સીધા સાદા વેપારી હોય, શાંતિથી જીવવા વાળા માણસો રહેવાનું કેમ? આપણે વિચારવાની જરૂર છે દોસ્તો. તમારું ભવિષ્ય તમારે નક્કી કરવાનું છે. ગોપાલ ઇટાલિયાનું તો કાંઈ નુકસાન નથી. આપણું ભવિષ્ય વિચારવાનું છે કે આપણે બટન દબાવીશું તો આપણું ભવિષ્ય કેવું હશે. તમારો એક મત મને મળ્યો હશે, તમારા એક મતથી હું આ વિસ્તારનો ધારાસભ્ય બન્યો હોઈશ તો અનેક સારા કામ હું લોકો માટે કરી શકીશ. મને સરકારી નોકરીનો અનુભવ છે. હું વકીલ છું, હાલમાં યુવાન છું, બોલી શકું છું, અવાજ ઉઠાવી શકું છું, લોકો માટે લડી શકું છું. તમે એક તક આપી છે તો આ 1.5 વર્ષમાં હું ઘણું સારું કામ કરી શકીશ. અને ભાજપનો માણસ તમારા મતથી ચૂંટાય તો ઉપરથી નીચે સુધી બધું એક સરખું થઈ જાય તો ક્યારેય આપણને ખબર નહીં પડે કોણ ખાઈ ગયું ને કેટલા ખાઈ ગયું. કેમ કે બધા ઈ નહીં હોય તો કોણ બોલે? હવનો ભાગે પડતો ભાગ આવી જાય. આપણે દોસ્તો કેટલી કરકસર કરીને જિંદગી જીવીએ છીએ. આપણે હવારમાં દૂધની ઓલી થેલી લાવ્યા હોય તો ઘણા બહેનો ઘણા જ ઘરમાં ઈ થેલી કાપીને પાછી ઊંધી ઓલી દિવાલે ચોંટાડી હોય, 2 ટીપા નીતરી જાય ઈ હાટું. ઈ કંજુસાઈના કારણે નથી થતું. કોઈ કંજૂસ નથી ભાઈ, પણ મહેનતના પૈસાની દૂધની થેલીના 2 ટીપાઈ વેડફાવા ન દેવાય ને, ઈ વેતરણના કારણે માણસ એને ઊંધી ટીંગાડે છે. ઈ 2 ટીપાઈ જાતા ન કરાય. બાકસની અંદર એક દિહાળી બાકી હોય તો કોઈ નાખી ન દે. છેલ્લી દિહાળી હોય ને તો એને હળગાવીને પછી બાકસ નાખવાનું થાય. વાત સાચી કીધી ખોટી કીધી? સાચે. એટલે આપણે કંજૂસ નથી, પણ મહેનતના પૈસાની કદર આપણે કરીએ છીએ કે બગાડ ન કરાય. આપણા બધાના ઘરમાં મા બાપ છોકરાઓ શીખવે ભાઈ હેઠું ન મૂકવું થાળીમાં. હેઠું મૂકવાથી કઈ આપણે કંગાળ ન થઈ જાવી, પણ એ મહેનત પાડીને પરસેવો પાડીને 2 પૈસા રળીને જે ઘરમાં અન્ન લાવ્યા હોય એ અન્નની કદર કરતા આપણે શીખીએ છીએ. તો એ દૂધની થેલી હોય કે બાકસ હોય કે થાળી હોય અનાજની, કરકસર આપણે જાણીએ છીએ. અને આ ભાજપવાળા આપણા પૈસે કરોડો રૂપિયા વેડફી નાખે છે. કરોડો, એનો કોઈ હિસાબ નથી. હું અહીંથી બોલું તો બિલ પાસ થઈ જાય. આ વિસાવદર નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના પેટે 6 વોર્ડમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર કાગળ ઉપર બની ગઈ. કુંડી, ભૂગર્ભ ગટરની કુંડી 6 વોર્ડમાં કુંડી કાગળ ઉપર બની ગઈ દોસ્તો. કરોડો રૂપિયા ખવાઈ ગયા. ક્યાંય કુંડીનું એક નામો નિશાન આખા નગરપાલિકા વિસ્તારમાં નથી. અને છતાંય બિલ બની ગયા કરોડોના. બધા જ પૈસા નેતાઓ અધિકારીઓ હરખા ભાગે વેચી લીધા. તમે એક દૂધનું ટીપું નિતારી લ્યો છો અને તમારા જ મતથી બનેલો નેતા છે એ તમને ચૂસી લેશે. કોઈ કહેવા વાળું નથી, કોઈ બોલવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી. તમને બધાને મનમાં એમ થતું હોય કે કોક તો બોલવા વાળો હોવો જોઈએ, તો 1 નંબરનું બટન છે, ઝાડુનું નિશાન છે, ગોપાલ ઇટાલિયા છે, દબાવી દેજો દોસ્તો. તમને એમ થાય કે અમારા વતી કોક બોલવો જોઈએ, અમારા મહેનતના પૈસાને ભ્રષ્ટાચાર થતો અટકાવવો જોઈએ, તમને એમ થાય કે આ ખોટું અટકાવવું જોઈએ, તો દોસ્તો મને સપોર્ટ આપો, આશીર્વાદ આપો, એવી હું પ્રાર્થના કરવા આવ્યો છું. આ ચૂંટણી 1.5 વર્ષ પૂરતી છે. ભાજપની તો 40 વર્ષથી સરકાર છે. કામ જ કરવાના હતા તો કરી નાખ્યું હતું. કામ જેને કર્યું નથી એનાથી કામ થાય એમ નથી. ગઈકાલે તમને ખબર હોય તો સુરતમાં સંમેલન રાખ્યું હતું. બધા જોયું કે ન જોયું? એમાં જેટલા નેતાઓએ ભાષણ કર્યા એમાં એક પણ નેતાએ આ વિસ્તારના એક પણ મુદ્દાનો ઉલ્લેખ કર્યો? ઇકોઝોનનો, નવી જમીન માપણીનો, રોડ રસ્તા બાબતનો, સૌની યોજનાના પાણીનો, આ નગરપાલિકાના ખરાબ રોડ રસ્તાનો, નગરપાલિકાના વેરાનો, ગરીબ માણસોને 100 વારિયા પ્લોટનો, નાના માણસોને BPL ના કાર્ડનો, કોકને આવાસ યોજનાના લાભનો એક પણ પ્રશ્ન નો ઉમેદવાર બોલ્યા, નો ભાજપના પ્રદેશ પ્રમુખ બોલ્યા, નો મંત્રી સંત્રી બોલ્યા. બધાએ ભાષણ કર્યું, મત દેજો, મત દેજો, દેજો ને દેજો, બહુ દેજો, દેજો મત. આટલું જ ભાષણ. પણ હાલો તમને દીધો તો કરશો હું? તો કે દગો. શું કરશે? મિત્રો, તમે મારું ક્યાંય પણ ભાષણ સાંભળશો તો હું શું કરવાનો છું એ મુદ્દો મેં કીધો કે તમારો એક મત મળશે તો અવાજ ઉઠાવીશ. અને ધારાસભ્ય શું કામ બનાવવાનો છે કોઈને? ગમે એ પાર્ટીનો ગમે એ માણસ હગો ભાઈ ધારાસભ્ય બની જાય એને કઈ ખાતર છાંટવા ન લઈ જવાનો હોય,
પણ ખાતર ટાઈમે ન મળે તો વિધાનસભામાં અવાજ ઉઠાવે એ હાટું બનાવવાનો હોય, પણ ન્યા જઈને બોલે જ નહીં. તો ભાજપના 160 ધારાસભ્ય વિધાનસભામાં છે, પણ ગુજરાતની જનતા માટે એકેય ધારાસભ્ય એક શબ્દ બોલતા નથી. આ મેં સાચી વાત કીધી કે ખોટી કીધી? સાચી. આ પંથકમાં ઇકો ઝોન નો પ્રશ્ન ઠેઠાય કાલસારી સુધી બરડિયા સુધી આવી ગયો, તો એકેય નેતા વિધાનસભામાં એક શબ્દ ન બોલ્યા કે આ સાચું છે કે ખોટું છે. મુખ્યમંત્રી અહીંયા આવીને રોડ શો કરી ગયા, મત દેજો એમ કહી ગયા, પણ ઇકો ઝોન નું હું કરશું એ કાંઈ હજુ મોઢું ખોલતા નથી. તો હું કરશું મત લઈ? આ પંથકમાં નવી જમીન માપણીના કારણે ભાઈઓ વચ્ચે ઝઘડા થઈ જાય એટલી હદે ખોટું થયું છે, પણ વિધાનસભામાં ભાજપનો એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી. આ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી, તોય વિધાનસભામાં એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે ક્યારે પાણી આવશે. અનેક એવા ગરીબ વ્યક્તિઓ આખા ગુજરાતમાં છે, વિસાવદર નગરપાલિકામાં છે, આખા તાલુકામાં છે કે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી, જેની પાસે બંગલા હોય, ગાડી હોય, એને બીપીએલ નું કાર્ડ. ગરીબ માણસને 2 કિલો ઘઉં મળે તો એની પાસે કાર્ડ નથી. તોય વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય પણ એક શબ્દ બોલવા તૈયાર નથી કે ગરીબને ક્યારે કાર્ડ મળશે. અનેક વ્યક્તિઓ પોતાનું નાનું મોટું મકાન બનાવવું છે અને કઈક પ્લોટની જરૂર છે, પણ નથી મળતા. ભાજપના માથાભારે માણસોએ હજારો હેક્ટર સરકારી જમીન વાળી લીધી, સરકારી જમીન પર કબજો કર્યો, તો મામલતદારને વાંધો નથી, કલેક્ટરને વાંધો નથી, પણ ગામડાનો ગરીબ માણસ 2 તગારા ટાસ જો કાઢે તો સિંઘમોની ગાડીઓ આવીને પકડીને લઈ જાય. તો પણ વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યમાંથી કોઈ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે આ ખોટું છે કે સાચું છે. આ પંથકમાં વીજળી વિભાગ વાળાના અનેક ધાંધિયા છે. આ કાલસારી ગામમાં કાયમ લાઈટ નો હોય, ગુજરાતનું સરકારી તંત્ર ખેતીની વિસાવદર વિધાનસભાની જનતા કોના પર પસંદગીનું કળશ ડોળશે તો આવનારો સમય બતાવશે, પણ અત્યારે જે રીતે માહોલ અને જે રીતે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે એ રાજકીય માહોલને ગરમાવો આપી રહ્યા છે. આગામી સમયમાં હજુ 10 દિવસ જેટલો સમય બાકી છે, હજુ કેટલા સમીકરણો રચાય છે, હજુ કેટલા વાર પલટવાર થાય છે, એ જોવું બહુ રસપ્રદ રહેશે. તમે શું માની રહ્યા છો વિસાવદરની ચૂંટણીને લઈને કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.